હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. તો આંબાલાલ કાકાની કૃપાથી અમારી વાડીમાં તો ભાઈ લીલાછમ બધી વસ્તુ ઉગવા માંડી છે. અને બીજું બધું હું સાઈડમાં નાનું ખડે થવા માંડી. જે ઉગાડવું છે એ તો ઉગતું નથી, પણ બીજું આજુબાજુમાં બધું ઉગી જાય. જે નથી ઉગાડવાનું ને એ તો ઉગી જ જાય. વધારાનું ઉગ્યું છે એ કાઢવું તો પડશે. આવડતું નથી, પણ તોય જો દાંતરડી લઈને બેહી તો ગઈ. કઈ રીતે કાઢું એ વિચારું છું. હવે એમાં એવું છે કે ભાઈ બીક એની લાગે છે કે ભાઈ જે ઉગાડ્યું ઈ નો નીકળી જાય. બીજું બધું તો ઠીક, વધારાનું નીકળે એનો તો વાંધો નહીં, પણ જે ઉગાડ્યું છે મહેનત કરીને ઈ નો નીકળી જાય. પછી હું થાકીને હું તો બેહી ગઈ અને આટલી બધી કાળી મજૂરી કર્યા પછી હવે તો એમ થયું કે ભાઈ હવે આપણે નાઈ લઈ. પણ અમારો ક્યાંથી વારો આવે? હજી તો નાવાની તૈયારી કરું એ બેલા તો મારા બેન કે ભાઈ મને મમ્મી તૈયાર કર. જો તૈયાર કરીને બેનને બેહાડી દીધા. જો કેવી બધાને હાય કહે છે. ભાઈ હાય કહેવા, મારી આરાધ્યાને હાય કહેવાનું ભૂલતા નહીં. મારી આરાધ્યા રોજ પૂછે છે મને કોઈ હાય કીધું કે નહીં કોમેન્ટમાં, તો કોમેન્ટ કરવાનું મારી આરાધ્યાને ભૂલતા નહીં. તો આજે મારા કામથી થોડુંક વિચકડી જવાનું હતું, તો બેનને પછી મૂકીને વહી ગયા અને દાદાની ન્યા. હજી તો બેનને ન્યા લઈને પોગ્યા તો હું ડાયરેક્ટ મંદિરમાં જ વયા ગયા કે ભાઈ ભગવાનને દર્શન કરી આવું. મમ્મી પહેલા ભગવાનનો આશીર્વાદ લેતા લેતા ભગવાનને કાઢ્યા પગ પકડીને બારા. બેનને તો ટંકોરી વગાડતી જાય, બધે પાછળ જોતી જાય કે ભાઈ મને કોઈ પકડવા તો આવતું નથી, મને કોઈ જોતું તો નથી ને. ભગવાન હારે વાતું કરતી જાય અને ભગવાનને કહેતી જાય કે ભાઈ ભગવાન આ જગ્યા મારી છે, તમારી નથી. બસ એવું છે અમારા બેનનું. જ્યાં પણ મંદિર ભાળી ગયા એટલે ત્યાં બસ જો ભગવાનની પાસે જઈને આવી રીતે પેલા તો વાતું કરતી જાય ને ધીમે ધીમે કરીને બધા ભગવાનને નીચે મૂકી દે. હો ભાઈ એની તો પૂરી ટ્રાય હોય કે ભગવાનને બહાર બેહાડીને હું મંદિરમાં બેહી જાઉં, પણ ઈ અમે સફળ થવા દઈએ નહીં ક્યારે. જો એનું મગજ કેવું હાલે, મંદિરની ઘંટી લઈને ઉપર લગાડે છે કે ભાઈ ઘંટી ન્યા આવે લગાડવાની. જોયું તમે કેવું એનું મગજ હાલે છે, એવડું એવું ગટુડું. ધીમે ધીમે મંદિરમાંથી એક વસ્તુ બહાર આવતી જ જાય છે. કારણ કે આરાધ્યાને એ મંદિરનું સેટઅપ ગમતું નહોતું. ભાઈ જો સેટઅપ કરી દે છે કે ભાઈ બા તમે આવી રીતે મંદિર ગોઠવો, અહીંયા આમ નથી સારું લાગતું ને આમ નથી સારું. પાછી ભગવાનને પૂછતી જાય કે ભાઈ તમને અહીંયા બેહાડું કે અહીંયા બેહાડું. વાતું કરતી જાય ને બધા એની યારે પટાવતી જાય ને બધું ભગવાનને મંદિરમાંથી બહાર કાઢતી જાય. ભગવાનને પટાવતી જાય, અમને પટાવતી જાય. પછી એને રમતી મૂકીને અમે લોકો નીકળી ગયા વિચપડી બાજુ, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે બેનને બહાર લઈને જવાય નહીં એટલા માટે. અને અમે પછી આવીને હું તો બહુ થાકી ગઈ હતી એટલે 2 ગોદડા ઓઢીને હોઈ ગઈ, કારણ કે વરસાદ એવો હતો ને ઠંડી એવી લાગતી હતી. આવીને સીધું ખાઈ પીને હોઈ ગયા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય.